નવસારીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને શાંતાદેવી રોડ વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં 5 દિવસમાં ત્રીજી વખત પાણી ભરાતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જોકે આ ભયાનક સ્થિતિમાં પણ લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. બાઇક ડૂબી જાય એટલા પાણીમાં પણ એક બાઇક ચાલક પોતાની પત્ની અને માસૂમ બાળક સાથે જોખમી સવારી કરતો કેમેરામાં કેદ થયો છે. સહેજ ભૂલ મોટી દુર્ઘટના નોતરી શકે છે, છતાં લોકો મજબૂરીમાં જોખમ ઉઠાવી રહ્યા છે. શાંતાદેવી રોડ વિસ્તારના લગભગ 15,000 લોકો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 5 દિવસમાં ત્રીજી વાર આ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા લોકો હવે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. શું નવસારીના લોકોને દર વખતે આ હાલાકી ભોગવવી પડશે? તે મોટો પ્રશ્ન છે. શાંતાદેવી રોડની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ તંત્રને તાત્કાલિક સૂચનાઓ આપી છે. મેયરે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ પાણીના નિકાલ માટેના તમામ પ્રયાસો હાથ ધરવા માટે આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા કરવામાં આવતી આ કામગીરી કાયમી ઉકેલ લાવે છે કે માત્ર કામ ચલાઉ રાહત. નવસારી તંત્ર માટે હવે આ એક પડકાર છે. જો ચોમાસામાં દર વખતે આવી સ્થિતિનું નિર્માણ થતું રહેશે તો જનજીવન અને આર્થિક વ્યવસ્થાઓ ખોરવાઈ જશે. સ્થાનિકોની આશા હવે તંત્રના કાયમી ઉકેલ પર ટકેલી છે. આટલા વર્ષથી વરસાદનું આટલું પાણી કોઈ દિવસ નથી આવ્યું. આ વરસાદનું પાણી આખા નવસારીનું નિકાલ અહીંયાથી કરેલો છે. એ ગટરની વ્યવસ્થા કોઈ પણ નથી. એ લોકોએ પ્રી પ્લાનિંગ પણ કઈ કરેલું નથી. હવે એ ગટર અમે છે ને જાતે બંધ કરી દેવાના છીએ. પછી જે થાય તે નવસારી વાળાને, સરકારને, જેને જે કરવું હોય તે કરે. કોઈ પ્લાનિંગ નથી. છાપરા, વિજલપુર એ બધું પાણી નિકાલ થઈને ગટર વ્યવસ્થા અહીંયા કાઢેલી. એ બધું પાણી અમારી દુકાનોમાં કરે છે, બાઇકમાં કરે છે, બધી નુકસાની થાય છે. હા, એ સમસ્યા એ છે કે દર વર્ષે પાણી આવે છે ને લોકોના ઘરમાં ઘૂસી જાય છે, લોકોના દુકાનમાં ઘૂસી જાય છે ને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. કોઈ બી ધંધાવાળો માણસ હોય, લાખો રૂપિયાનું નુકસાન થાય છે, એનું કોઈ ભરપાઈ સરકાર કરતી નથી ને આપણે જેટલી મદદ થાય એટલી મદદ સરકાર કરે. લગભગ શાંતાદેવી રોડ પર લગભગ 1,000-1,500 દુકાન છે. એમાં બધાના દુકાનમાં પાણી ઘૂસી જાય છે ને ઘરોમાં બી નુકસાન થાય છે. અનાજ બગડે છે, ગોદરા બગડે છે, ફર્નિચર બગડે છે. તે ભરપાઈ કોઈ નથી કરતો. ઘરના માણસ જ ભરપાઈ કરે છે. આપ જોઈ શકો છો આજે જે આ પૂરની પરિસ્થિતિ અહીંયા શાંતાદેવી રોડ પર પેદા થઈ ગઈ છે. આ લગાતાર અત્યારે આ 5-1 દિવસમાં ત્રીજી વાર આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ બધું પાણી છે ને એકચ્યુઅલી ખરેખર આ પાણી બધું વિજલપુરની જે ગટર છે એનું પાણી અહીંયા નીકળે છે અને તંત્ર અને સાહેબ, મેયર સાહેબ સાથે પણ અમારી આ વિષયમાં વાત થઈ છે. સાહેબે પોઝિટિવ કીધું છે, આનો ચોક્કસપણે નિકાલ કરીશું અમે. અને અમારા 4 કોર્પોરેટર આજે સવારથી આ પાણીમાં તાત્કાલિક લોકોના સંપર્કમાં રહી અને આજે પાણીની જલ્દીથી નિકાલ થાય એવી પૂરી કોશિશ અમારી ચાલુ છે. પણ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આ તમે છે ને આનું જે છે તે અમને વિજલપુરનું જે પાણી અહીંયા આવે છે એ બંધ કરવા માટે અમે રજૂઆત કરી છે. નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમે સવારથી જ ફરી રહ્યા છે. આપણે જ્યાં ઊભા છીએ શાંતાદેવી રોડ વિસ્તાર નીચાણવાળો ભાગ છે અને ત્યાં લોકોને વિનંતી કરીને માળ ઉપર જતા રહેવા માટે, નીચે કોઈ માળની વ્યવસ્થા નહીં હોય તો એમને અમારી સ્કૂલમાં કે બીજે ખસેડીને સેફ જગ્યાએ લઈ જવા માટે અમે અહીંયા નીકળ્યા છે ને એમને સેફ જગ્યાએ ખસેડી એમની ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે.